તમે ભાઈ એમને થોડી મેન્ટેન છે ભાઈ કઈ. ઓકે દીદી હો આમાં જો તો ખરી દીદી. ભાઈ 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 આ જોજો ઓલું ગોદડું ના પડી જાય ભાઈ. રાતે શું કર્યું આપણે અને જે અમે સવારથી વેટ કરતા હતા એ ટાઈમ હવે આવી ગયો છે. જોવો તમે ભાઈ ભાઈ જોયું ને ડેકોરેશન બહુ જોરદાર છે. જોવો ભાઈ વાહ ભાઈ વાહ. હાર્દિકમાં અહીંયા ઓનેસ્ટ રેસ્ટોરન્ટ ભીડ જ એટલી છે જે તો ગાડીઓની ગાડી કાઢવાનો કઈ મેળ નથી આવતો. હે આ બધી કચરી અડધી તો ટ્રાફિક હે મને એવું લાગે ત્યાં સુધી નહીં જો તો ભાઈ જા સાઈડ દેજો જરાક આ ટ્રાફિક જેવો તમે મિત્રો. અરે આવવા દો હવે હું નડે હાર્દિકભાઈ હે બરાબર. જર્મન રોડ ઉપર ચડે પછી કઈ નડે ગમે એવા ખટાર આવે તો હે આપણે શું છે વચ્ચે આપણે ધ્યાન રાખવું પડે ને ભાઈ. બધું જર્મન ન કરે ને આપણી સેફટી તો ભાઈ તમારી સેફટી તમારી ગાડીમાં તમારે જ રાખવી પડે. બાકી જર્મન તો બધું શું છે એ સેફટી આપે પણ એ સલામતી તમારા હાથમાં જ હોય. હા સેફટી અમારી સલામતી તમારી. હા એ બાબતે આ નામ પર આપણે સેફટી ચોંટાડી દેવાની છે. ભાઈ કેટલા ખટાની લાઈનો આવે હે. ઓછામાં ઓછા હું 30 તો હોય. જો આપણે ચાલુ કરીએ ગણવાનું. જો જોયું 1 2 3 4 5 6 7 8 9 મારાથી ગણાય છે નહીં જે તમે ગણી લો. ઓહો હું કન્ફ્યુઝ થઈ ગયો એટલે જરાક હેંગ થઈ ગયો તો ભાઈ. અમે જોયા ને લાઈનું ખટારાની બહુ જાજા ખટારા છે ભાઈ ખરેખર. આ સીધા બધા કચ્છવાળા જ નહીં. તમારા ગામમાં એવા ખટારા હોય તો કહી દેજો. તમે કયા ગામથી આ વિડીયો જોવો છો એ કમેન્ટ કરી દેજો. અને હવે ખટારા છે કે નહીં એ પણ કમેન્ટ કરી દેજો. તો અમને ખબર પડે કે અમારો વિડીયો ક્યાં સુધી જાય છે. બરાબર ને ખટારા માટે જ હતી. ઓકે દીદી હો આમાં જો તો ખરી દીદી. ભાઈ 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 ખટારામાં તો કોઈ નથી દીધી પણ મને લાગે ઓલું કઈક હવે જે ડિવાઈડર રાખ્યું હતું ને એમાં કોઈ દીધી હતી. હે ખટારો ઉભો હતો એટલે એની તો દેવાય જ જાય. હવે તમે જોવો નજારો જોવો ખાલી આ ભાઈ. ઓહો ભાઈ 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 આ પેલા જોઈ લ્યો તમે. આપણી માણસની કરામત આ કુદરતની કરામત જોયું. ટ્રાફિક જેવો ટ્રાફિક ભાઈ ગજબ છે ભાઈ કચ્છનો. બહુ ટ્રાફિક છે ભાઈ. કેમ કે શું અહીંયા કચ્છમાં બધું મુન્દ્રા બંદર ને નજીક સૌથી અત્યારે પોર્ટ આવે મુન્દ્રા પોર્ટ સૌથી નજીક આવે છે ને. બાકી તો એમાં ઘણા બધા છે કંડલા બંદર ને. એટલે તો શું છે કે મેન હબ છે બધું ટ્રાન્સપોર્ટેશનનું ભાઈ. બધું દેશનું બહારના દેશોમાં નિકાસ અને બધું આયાત બધું ત્યાંથી જ થાય છે. પહેલા આપણે વાત હતી એકદમ ગ્રીનરી હતી. અચાનક જ આમ શું કહેવાય આખો આમ વાતાવરણ ચેન્જ થઈ ગયું. એકદમ ખારાશ આવી ગઈ. એકદમ દરિયા કિનારો આવી ગયો ને પાછું કચ્છની રણની ઇફેક્ટ પડી ગઈ. અખિલ બ્રહ્માનો નાથ દ્વારકાધીશ ભાઈ એના વગર તો ન ચાલે. હે આપણે એના થકી જ ઉધાર છે. હે એના વગર બધું ના. તો મિત્રો ફાઇનલી હવે એવું થાય છે કે ભુજ આવવા જેવું થયું છે. ભુજ હવે એમ તો 80 કિલોમીટર છે પણ હવે જેટલા કિલોમીટર કાપીને આવ્યા ને હવે ઓછા લાગે છે. હાર્દિકભાઈ અત્યારે શું 10 સિટી થોડુંક વીઆઈપી વધારે થઈ ગયું ને ભાઈ સમજાણું. એટલે વીઆઈપી પછી બધું જોઈએ ને સમજી શકો ને. તમારો સપોર્ટ હશે તો ટ્રીપનો ખર્ચાનો હિસાબ છેલ્લે આપવાનો જ છે. અરે વાત પૂછોમાં ભાઈ આમાં કેમ ભેગું કર્યું હોય હાર્દિકભાઈ. બરાબર 10 સિટીમાં અત્યારે રોકાવું તો બહુ હાર્ડ છે પણ તમને પણ અંદરનું જોવું હોય ને બધું હોય તો સપોર્ટ કરજો તમે. બરાબર આ વખતે અમારી ટ્રાય રહેશે પણ કન્ફર્મ કહી શકીએ અમે નહીં હાર્દિકભાઈ. બાકી તો નક્કી ન હોય આમાં. હે ગમે ત્યાંથી જુગાડ હાર્દિકભાઈ ગમે ત્યાંથી જુગાડ બેહાડ છે. બરાબર છે આમાં જુગાડ નથી થાય એમાં. અરે તો હું કઈક કરી ચાલો ને આમાં. હવે અમે મિત્રો અહીંયા જો પેટ્રોલ ભરાવા આવ્યા. 20% ઇથેનોલ વાળું પેટ્રોલ હતું હાર્દિકભાઈએ કીધું ભાઈ જર્મનમાં ના ચાલે હોય કે હવે પાછું આગળ બીજું ગોતવો પડશે ને. આપણે તો ખાઈ લીધું હવે ગાડીને આપણે તો શું ચા પાણી પી લીધા એટલે મોજમાં આવી ગયા. હવે ગાડીને કંઈક પીવડાવવું પડશે ને. જુઓ ભાઈ ભુજ હવે છે ખાલી 65 કિલોમીટર
અને અંજાર છે 22 કિલોમીટર્સ. ચાલો હવે હાર્દિકભાઈ એક મારી દો પેન્ડલ એટલે સીધા ભુજ, બરાબર ને? હવે બધી નાની નાની આની રિફાઇનરી ને પ્લાન્ટ ને બધું આવે જ છે. જોયું કેટલી બધી આવે છે ભાઈ, નાની 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 નાની, જ્યાં જોવો ત્યાં દેખાશે. જો તમને જોયું અહીંયા છે. અમે પાછા જો HP ના પેટ્રોલ પંપ પર પહોંચી ગયા. અહીંયા જો બ્લેન્ડિંગ છે ને એ 20% વાળું જ છે ભાઈ. તો અત્યારે થોડુંક નખાઈ લઈએ, પછી આગળ જોઈએ શું થાય. જો બોલો, હું ડિસ્પ્લે બતાવતો તો એટલાનું થયું તો ડિસ્પ્લે ઉડેલી હતી ભાઈ. હાર્દિકભાઈ આ ખરેખર 20% ઇથેનોલ તો બહુ કરી હે ખરેખર. ગવર્મેન્ટ એક રૂલ્સ કરી નાખ્યો છે ને ભાઈ. અરે ગવર્મેન્ટે રૂલ્સ કરી નાખ્યો, પણ HCL ને HPCL માં બેમાં ચલાવે છે ગવર્મેન્ટ. એટલે હાર્દિકભાઈ પાછું આવી ગયું છે આપણે મોસ્ટ હેટેડ થિંગ. આ લગભગ કેટલામાં ટોલ નાખો હાર્દિકભાઈ? જોવામાં કેવી કેવી મહેનત કરવી પડી છે ભાઈ મિત્રો. આ બધી રીલ અને શોર્ટ બનાવવા માટે મહેનત છે, બરાબર હાર્દિકભાઈ? હા તો પછી લાઈક શેર સબસ્ક્રાઇબ અને ફોલો કરતા જજો મિત્રો. કેટલી મહેનત પડે ખબર આપણે. આ જોજો ઓલું ગોદડું ના પડી જાય હો ભાઈ. રાતે શું કર્યું આપણે? જોજો જોજો રાતે ખોપા ઉપડી જાય હાર્દિકભાઈ. જય બજરંગબલી. હાલો એ થેલો ભૂલાઈ જાય ભાઈ. આવી રીલ આવશે કે જો આમ હાલો રેડી હાર્દિકભાઈ? ઓ મિત્રો, ટેન્ટ સિટી 80 કિમી દૂર ભાઈ, રણ ઉત્સવ. હાલો હાર્દિકભાઈ, ન્યાજ મારી મુકાય હવે તો. તો મિત્રો આપણે મળી ગયા છે રાઈડર. તો મિત્રો અમે ભુજ સિટી એક્ઝિટ કરીને હવે જઈએ છીએ ધોરડો. અમે શું ભાઈ પ્લાનિંગ કર્યું, ચેન્જ કરી નાખ્યું કે હવે ભાઈ ધોરડો વયા જઈએ. ત્યાં આપણે શું છે થોડો રણ ઉત્સવનો લાભ મળે તો એ, બાકી ત્યાંનું બધું સફેદ રણનો આપણે લાભ લઈ લઈએ. હાર્દિકભાઈ આજે રાતે મેળ આવ્યો તો અમે રણમાં આખી નાઈટ ગાડીમાં કાઢવાનો જો ચેલેન્જ છે એ કરશું, બરાબર છે? એના માટે પણ તમે રેડી રહેજો મિત્રો. હવે એકદમ પ્યોર રણ જેવો માહોલ ચાલુ થઈ ગયો છે, જોવો તમે. જોયું ઓલું શું કે ચારો તરફ રેગિસ્તાન, કોહરાઈ રેગિસ્તાન. હે જોયું? આ બાજુ જોવો તમે. જોયું? કઈ દેખાતો જ નથી ભાઈ રણ સિવાય. કઈ નહીં. હવે તો હાવ પ્યોર રણમાં જાઉં. હે વ્હાઈટ ડેઝર્ટ. હાર્દિકભાઈ બરાબર સાફ કરજો ભાઈ, આવું ના હાલે. હા તો બરાબર ઠીક છે. બાકી મિત્રો હવે અમે બસ ધોરડો પહોંચવા જ આવ્યા છે. કદાચ અડધી કલાક લાગશે ને હાર્દિકભાઈ? અડધી કલાકમાં ધોરડો પહોંચશું. તો મેં તો શું તો ગાડીને થોડુંક ચમકાવી લઈ. અમે થોડા ફ્રેશ થઈ ગયા ને જોવો ભાઈ ચારેય બાજુ જોવો આમ ખાલી તમે. બસ રણ સિવાય કઈ નહીં. આ તો હજી ભાઈ કઈ નથી, આપણે જ જવાનું સફેદ રણમાં છે. હાલો હું થોડીક હેલ્પ કરાવી આવું ને. આમ જોવો તમે ભાઈ. એમને થોડી મેન્ટેન રહે ભાઈ કઈ. હાલો હું હેલ્પ કરાવું. તો મિત્રો અમે હવે ભીરંડિયારા પહોંચ્યા છે અને અહીંથી 30 કિલોમીટર ધોરડો દૂર છે. જો આ ભીરંડિયારાનો ચેકપોસ્ટ છે, ત્યાંથી તમારે છે ને ટિકિટ લેવાની છે. હાર્દિકભાઈ ઓનલાઈન બુક કરી દીધી ને? બાકી
થઈ ગઈ ને? હાલો ભાઈ, બુક થઈ ગઈ તો હવે ફટાફટ ભાંગીએ સનસેટ કેલા. હે જોવો, આ ધોરડો પંચાયત આપનું હાર્દિક સ્વાગત કરે છે. અને ધોરડો 29 કિલોમીટર, સફેદ રણ 30 કિલોમીટર. ચાલો હાર્દિકભાઈ, હવે સનસેટ થઈ જશે. સનસેટ થઈ જાય એ પેલા ફટાફટ પહોંચી જાય ફૂલ સ્પીડમાં. ફૂલ સ્પીડમાં 30 કિમી. મને ભાઈ સવારની આમ આપણે તો ખબર ને લાગેલી છે. તડપ લાગેલી છે ને આપણે સવારના સૂતા નથી, આખી રાતે સૂતા નથી. રાત ના સુતા ને આખા દિવસ ના સુતા ભાઈ. હા, એટલે નીંદર આવતી હતી, બધી નીંદર ઉડી ગઈ. હવે રણોત્સવનું જોયું ને ભાઈ. ચાલો હવે તો પહોંચી જાય એટલી વાર છે બસ. ધોરડો પહોંચવા જ આવ્યા છે. એટલે જોવો, બધા જે રસ્તામાં કેમ્પ હોય એ આવવાના ચાલુ થઈ ગયા છે. જોવો કેમ બાકી છે ને જોરદાર. હે અહીંયા જો બે બાજુ લગભગ 3-4 કેમ્પ તો વયા ગયા છે ને હજી કન્ટિન્યુ કેમ્પ ચાલુ જ છે. જો કોઈને રોકાવું હોય તો રોકાઈ શકો છો, જો અહીંયા સ્ટે કરી શકો છો રાતે. આનું શું છે? પતગાર ટેન્ટ. બરાબર, આગળ કંઈક વ્હાઇટ થર ટેન્ટ હતો, પછી પતગાર ટેન્ટ છે. અલગ અલગ ટેન્ટ રસ્તામાં ચાલુ જ જશે. હજી તો લગભગ 20 કિલોમીટર જેવું ડિસ્ટન્સ હશે. જો આ રોયલ રણ કેમ્પ જોયું. આવા કેમ્પ તો કેટલા બધા ચાલુ જ રહેશે. બાકી રણોત્સવમાં જવું હોય તો ત્યાં તો ખબર છે ફી થોડી હાઈ હોય છે, તો ત્યાં તો અલગ જ મજા છે. બાકી તમે થોડી નાની મજા લેવી હોય તો અહીંયા પણ તમે સ્ટે કરી શકો છો. તો મિત્રો, ફાઇનલી હવે ટેન્ટ સિટીનો ગેટ સામે આવી ગયો છે. અને જે અમે સવારથી વેઇટ કરતા હતા એ ટાઈમ હવે આવી ગયો છે. જોવો તમે ભાઈ, જોયું ને? રાજમહેલનો ગેટ એવું લાગે છે હો મિત્રો. જોયું? हाँ, पैसा बोलता है भाई, क्या तो भाई सब पैसा बोलता है. बाकी जो है जोरदार છે હો ભાઈ મિત્રો. જોયું? વાહ ભાઈ વાહ. ચાલો આપણે હવે વ્હાઈટ રણ બાજુ રહીએ ને. ઓહો હો, એ કેમ બાકી? હે ફાઇનલી વ્હાઈટ રણ રિઝોર્ટ. અહીંયા પણ રિઝોર્ટ છે ને. હા ભાઈ, જોરદાર યાર. રણોત્સવનો મેન ગેટ સામે આવશે. શું આ ફ્લેગ ને લગાવ્યા છે? ડેકોરેશન બહુ જોરદાર છે. જોવો ભાઈ, વાહ ભાઈ વાહ.